કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા સમગ્ર કચ્છની તમામ કોલેજોમાં કેમ્પસમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી અને તેમની સમસ્યાઓ હલ કરવા માટે કેમ્પસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના અનુસંધાને આજ રોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કેમ્પસ યાત્રાની આર લાલન કોલેજ ભુજથી શરૂ કરવામાં આવી, જેની અંદર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને કેમ્પસની સમસ્યાઓ, યુનિવર્સિટીને લગતા વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા અને પ્રિન્સિપાલ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી। પ્રિન્સિપાલ શ્રીએ જણાવ્યું હતું કે GCAS સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। GCASને કારણે વિદ્યાર્થીઓ સીટ ખાલી હોવા છતાં પણ એડમિશન નથી લઈ શકતા અને રાઉન્ડ ઉપર રાઉન્ડ થવાને કારણે વિદ્યાર્થીઓના એડમિશન ખૂબ જ મોડા થાય છે। તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે। તેની સાથે સાથે એનએસયુઆઈમાં નવા વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવ્યા। આવનારા સમયમાં વિદ્યાર્થીઓની સમસ્યાના નિરાકરણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું। કેમ્પસ યાત્રા દરમિયાન કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, ભુજ શહેર એનએસયુઆઈના પ્રમુખ કૃષ્ણરાજસિંહ જાડેજા, સંદીપ રામ, અર્જુનસિંહ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા।